હા બોલ. સર આજે શું મજાનું ભણાવશો? મજાનું ભણવું છે વાહ. તો તમે બધા મને એમ કહો, આ રવિવારે શું આવી રહ્યું છે? ફાધર્સ ડે. અને શું જાણો છો ફાધર્સ ડે વિશે? કઈ નહીં. ચલો આજે એક સરસ મજાની વાર્તા અને કવિતા સાથે તમને ફાધર્સ ડે શું છે ને એ જણાવું. સૌથી પહેલા તો એક બહુ સરસ મજાનું વાક્ય. પપ્પા બનવું સહેલું નથી. અચ્છા, તમે એમ કહો કે કેમ સર એવું પપ્પા બનવું સહેલું નથી એમ? તો મિત્રો, તમે જે રીતે અત્યારના તમારા પપ્પાને વિચારી રહ્યા છો, બધા ડે બહુ સારી રીતે સેલિબ્રેટ કરો છો, પણ ફાધર્સ ડે આપણે કોઈ રીતે સારી રીતે સેલિબ્રેટ કર્યો જ નથી, કારણ કે પપ્પાની વેલ્યુ જ આપને નથી ખબર. તો મિત્રો, પપ્પાની વેલ્યુ શું છે ને એ હું તમને આજે કહીશ. આપણે જ્યારે 5 વર્ષના હોઈએ ને, 5 વર્ષના એટલે નાના, ત્યારે આપણે આપણા પપ્પા સુપરમેન જેવા લાગે, બેટમેન જેવા લાગે. કેમ? તો આપણે એવું રમાડે. આપણે જેવા 10 વર્ષના થઈએ ને, 10 વર્ષના, એટલે આપણે આપણા પપ્પા સૌથી સારા લાગે. એવું લાગે કે આપણા પપ્પાને બધું જ આવડે છે, કારણ કે તમે પૂછો ને બધા જવાબ તમને આપે, લાડથી પ્રેમથી બધી જ રીતે તમને આપે. જેવા આપણે 15 વર્ષના થઈએ ને, 15 વર્ષના, એટલે આપણે આવું વિચારવા લાગીએ કે પપ્પાને મારી સાથે ગમતું નથી, પપ્પાના વિચારો અલગ છે, મારા વિચારો અલગ છે. જેવા આપણે 20 વર્ષના થઈએ ને, 20 વર્ષના, એટલે એવું લાગે કે ભાઈ પપ્પા છે ને જૂનવાની છે, એ આપણી સાથે મેચ થઈ શકે એમ નથી. જેવા આપણે 25 વર્ષના થઈએ ને, ત્યારે આપણે સૌથી વધારે ખરાબ આપણા પપ્પા વિશે વિચારીએ છીએ. કેવું વિચારીએ છીએ? વિચારમાં આવો વિચાર આવે, પપ્પા સફળ થઈ શકતા હતા એમ હતા, તેમ છતાં પપ્પા સફળ થયા નહીં. આવી જો તાકાત મને મળી હોત ને તો હું સફળ થઈ જાઉં. આપણે આવું વિચારવા લાગીએ છીએ. પણ મિત્રો, એક સમય એવો પણ આવે કે આપણે પણ શું બનીએ છીએ? પપ્પા બનીએ છીએ. અને 30 વર્ષના થઈએ ને, એટલે આપને સમજાય કે પપ્પા બનવું સહેલું નથી. એટલા માટે સહેલું નથી કે જે આપણે 1 વર્ષથી લઈને 30 વર્ષ સુધી બધું પપ્પા વિશે વિચાર્યું, એ બધી જ પરિસ્થિતિ કોની સાથે શરૂ થઈ જાય છે? આપણી સાથે. ત્યારે આપને એવું લાગે છે કે પપ્પા કદાચ કેવા હતા? સાચા હતા. પપ્પા કેવા હતા? સાચા હતા. જેવા આપણે 35 વર્ષના થઈએ, જેવા આપણે 35 વર્ષના થઈએ, એટલે એમ થાય કે પપ્પાએ જે મહેનત કરી, પપ્પાએ જે મહેનત કરી, પપ્પાએ જે સંઘર્ષ કર્યો, એવો સંઘર્ષ આપણે કરી શકીએ નહીં. જેવા આપણે 40 વર્ષના થઈએ, એટલે એમ થાય કે પપ્પા બનવું તો કેવું છે? અઘરું છે. પપ્પા બની જ નહીં શકાય. પપ્પા માટે કેટલા બધા બલિદાનો આપવા પડે. અને મિત્રો, જેવા 50 વર્ષના થઈએ ને, આપણે 50 વર્ષના, એટલે આપણે એમ થાય કે આપણે ચૂપચાપ રહીને, આપણા પપ્પા પણ અત્યારના આપણે આવું કરે છે આપણા માટે, કે એમના સપનાઓ મૂકી દે છે અને આપણા સપના ઉજળા કરવા માટે પોતાના સપનાનું શું આપી દે છે? બલિદાન આપી દે છે. તો પપ્પા બનવું સહેલું નથી. પછી આપને ખબર પડે કે ખરેખર પપ્પા છે તો આપણી ઓળખ છે, પપ્પા છે તો આપણો વિકાસ છે. પણ આ બધું આપણે ક્યારે સમજાય? આ બધું આપણે ક્યારે સમજાય? જ્યારે આપણા પપ્પા આપણી સાથે હોતા નથી. ફાધરના મૃત્યુ પછી જ આપને ખબર પડે છે કે ફાધર શું છે, પપ્પા શું છે. ખાલી એટલું કહી શકાય, જો તમારે ફાધર્સ ડે સેલિબ્રેટ કરવો જ હોય ને, તો તમારે તમારા પપ્પાને ભેટવાનું અને કહેવાનું, થેન્ક યુ પપ્પા, અમને સમજાઈ ગયું કે તમે છો તો અમે છીએ, તમે છો તો અમારી ઓળખ છીએ, અને અમે તમને તમારું નામ ઉજળું કરવા ચોક્કસથી પ્રયત્ન કરીશું. આ રીતે ફાધર્સ ડે બેસ્ટ બનાવી શકાય. ક્લિયર? સમજી ગયા? તો કેટલા વિદ્યાર્થીઓ એના પપ્પાને ભેગા થઈને
ઘરે મળીને થેન્ક યુ કહેશે. શું કહેવાનું છે? થેન્ક યુ પપ્પા. અને શું કહેવાનું? તમે છો તો અમે છીએ, તમારા થકી જ અમે આગળ આવ્યા છે.